હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજે કિચનમાં મમ્મી બનાવે છે ચીકુનો જ્યુસ. તો ચાલો જોઈએ. અહીંયા મમ્મી બનાવે છે ચીકુનો જ્યુસ. મમ્મી હર હર મહાદેવ. હર હર મહાદેવ. અત્યારે ચીકુનું જ્યુસ બનાવવાનું છે. ચીકુનો જ્યુસ આજે બસ ઉપવાસ કરી લેવાનો આખો દિવસ. ચીકુનો જ્યુસ પીન ઉપવાસ સારો ઉનાળામાં. હા ચીકુનો જ્યુસ પી લેવાનો ગરમીમાં. ગાઈસ ચીકુ શેક રેડી થઈ ગયો છે અને અહીંયા બધાએ પીવાનું શરૂ કરી દીધું છે. હવે ચીકુ શેક ઉપર હુમલો અહીંયા શરૂ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ગાઈસ તો આજે ગણેશ ચોથ છે એટલે મમ્મી બનાવે છે અહીંયા લાડવા. તમે જોઈ શકો છો અહીંયા મમ્મી બનાવે લાડવા. મમ્મી આજે ભાખરીવાળા લાડવા કરવાના છે. હા આજે ભાખરીવાળા લાડવા. આજે તો તળેલ ચૂરમા નથી કરવા. કેમ? બહુ ગરમી છે, તળવાનો થોડો કંટાળો આવે છે મને. અચ્છા. દેશી લાડવા કેવા? દેશી પહેલાના જમાનામાં કરતા હતા એવા ભાખરીવાળા. આજે ભાખરીવાળા મમ્મી લાડવા બનાવે છે અને મમ્મી આજે ગઈ હતી બહાર અને લાવી છે નવું માટલું લઈને આવી છે, હાથીવાળું માટલું. તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇન લાવી છે. મમ્મી બોલો કેટલાનું આવ્યું? 600 નું. આ 600નું માટલું આવ્યું. યસ ગાઈસ તો અહીંયા બધું ચૂરમું રેડી થઈ ગયું છે અને અહીંયા મમ્મી ઘી અને ગોળ બે ગરમ કરે છે અને પછી તે આમાં નાખી દેશે અને પછી આનાથી તેના લાડવા બનાવી નાખશે. હે ને મમ્મી? આનાથી બનાવવાના છે ને? હા એમથી બનાવવાના. માપના નથી ફરતા. હા ગાઈસ તો લાડવા બની ગયા છે અને અહીંયા પ્રસાદ ભગવાનને ધરાવી દીધો છે ગણેશ ચોથનો. તમે જોઈ શકો છો. ગાઈસ આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.